નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપમાં જે મેરિટમાં પાસ થયેલા છે એ વિદ્યાર્થીને સ્કોલરશિપ તેના બેંક એકાઉન્ટમાં જમા થશે કે નહીં તે કેવી રીતે ચેક કરી શકાય. તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો સૌપ્રથમ તો તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. ગૂગલ ઓપન કરીને તમારે લખવાનું છે UID આટલું લખી અને પાછળ લખવાનું છે બેંક સીડિંગ અને સર્ચ કરવાનું. ત્યારબાદ પહેલી લિંક જે છે એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન પર ક્લિક કરી અહીંયા તમારે આધાર નંબર અને કેપ્ચા એન્ટર કરી અને લોગિન વિથ ઓટીપી પર ક્લિક કરી ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરી અને લોગિન કરવાનું છે. તો હું અત્યારે લોગિન કરી લઉં છું. તો લોગિન થયા પછી નીચે સ્ક્રોલ કરવાનું છે. આ એક ઓપ્શન મળશે બેંક સીડિંગ સ્ટેટસ, તો એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે અહીં તમે રાઇટનું નિશાન જોઈ શકશો અને લખેલું હશે કોંગ્રેચ્યુલેશન યોર આધાર બેંક મેપિંગ હેઝ બીન ડન. અને તમારા આધાર નંબરના છેલ્લા 4 અંક અને તમે કઈ બેંક સાથે આધાર કાર્ડ ડીબીટી અનેબલ કરાવેલ છે તે હશે અને બેંક સીડિંગ સ્ટેટસ એક્ટિવ લખેલું હશે અને ડેટ હશે અપડેટ કરેલી. તો આટલું હોય તો તમારા જે સ્કોલરશિપ છે જ્ઞાન સાધનાની તે તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને જો ન હોય તો તમારે બેંકમાં જઈ અને ડીબીટી અનેબલ કરાવવું પડશે, જેથી આધાર દ્વારા તમારું જે પેમેન્ટ છે તે બેંકમાં ટ્રાન્સફર કરી શકાય. તો આટલું જ હતું ચેક કરવા માટે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ નવા વિડીયો માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો.